પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલા શિવ પેલેસ શોપિંગની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીઓની આડમાં ચાલતો કાળો કારોબારનો પર્દાફાશ કરી ₹13,22,436નો મુદ્દામાલ કબજે કરતી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ જોડવા ગામની સીમમાં શિવ પેલેસ એપાર્ટમેન્ટની નીચે આવેલા શોપિંગની દુકાન નંબર 1 તથા 2માં વિવેક ફળદ્રુ નામના ઈસમે બિન અધિકૃત રીતે ડુપ્લિકેટ અલગ અલગ બ્રાન્ડના ટોયલેટ ક્લીનર તથા ફ્લોર ક્લીનર તથા શેમ્પૂના જથ્થાનો સંગ્રહ કરેલ છે, જેની બાતમી મળતા સુરત જિલ્લા એલસીબી ટીમે સ્ટાફ સાથે મળી જોડવા ગામે શિવ પેલેસ શોપિંગની દુકાનમાં દરોડા પાડતા હિન્દુસ્તાન યુનિલીવર તથા રિકીટ બિંકીસર તથા ઇમામી લિમિટેડ નામની પ્રતિષ્ઠિત કંપનીના ભળતા નામથી બનાવેલા શંકાસ્પદ ટોયલેટ ક્લીનર, શેમ્પૂ તથા ફિનાઇલનો ચાલતો કાળો કારોબારનો પર્દાફાશ કરતી સુરત જિલ્લા એલસીબી પોલીસે બ્રાન્ડેડ કંપનીના લીગલ ઓફિસરને જાણ કરતા વિવેક ફળદ્રુ નામના ઈસમ પાસે કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો ચીફ હનીફ ખાન મહુવા, પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ માહિતીના આધારે જોડવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પકડાયેલ ઈસમનું નામ વિવેક દીપકભાઈ ફળદ્રુ છે. પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી લૂઝ શેમ્પૂ ખરીદી અને એમાં ભરવામાં આવતું. પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે આનું વેચાણ ઓનલાઈન અલગ અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવતું. તે અલગ અલગ કંપનીના અધિકારી વ્યક્તિને જાણ કરવામાં આવેલ છે, જે આવી હતી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં